નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં ગૌમાંસ વેચનારા આરોપીને 3 વર્ષની સજા। સુરત કોર્ટે કહ્યું, ગાય આસ્થાનું પ્રતીક, ગૌરક્ષાની વાતો બહુ થાય છે પણ વાસ્તવિક અમલ નથી। 12 વર્ષ અગાઉ ઘરના ઓટલે ગૌમાંસ વેચતા યુનુસ શેખ પકડાયો હતો। આંબાવાડી કાલીપુર ખાતે ઘરના ઓટલા પર જ યુનુસ ગૌમાંસ વેચતો હતો। પકડાયેલા આરોપી યુનુસ શેખને કોર્ટ તકસીરવાન ઠેરવી તેને 3 વર્ષની સજાનો હુકમ કર્યો। કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી પણ તેમની આસ્થાનું પ્રતીક છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।